જય માતાજી. આપણા સાધુ સંતો બીજેપી સિવાય બીજી એક રાજકીય પાર્ટીને સપોર્ટ કેમ નથી કરતા? તેનું શું કારણ હોય છે? અને અવારનવાર આપણે સાધુ સંતોના બયાન, વિડીયો, ઓડિયો આપણે સાંભળતા આવી છીએ, જોતા આવી છીએ કે જાજા ભાગે બીજેપીને સપોર્ટ કરતા હોય છે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને સપોર્ટ નથી કરતા. તેનું શું કારણ છે? પેલા આપણે વડતાલના નવતમ સ્વામીનો એક વિડીયો અત્યારે વાયરલ છે, તેનો ઓડિયો આપણે સાંભળી ને પછી આગળ ચર્ચા કરી. ચાલો પેલા સાંભળી. નાના મોટા કોઈક રોડના, રસ્તાના, લાઇટના, વ્યક્તિગત અહમના પ્રશ્નોને ક્યારે પણ જીવનમાં લાવશો નહીં. કોઈક નવા ઉગેલા કહેવાતા નવા ઝાડુ લઈને નીકળેલા માણસોની વાતોમાં આવશો નહીં. એમની પાસે દશા નથી, દિશા પણ નથી, કારણ કે એમની પાસે વિચારધારા નથી. એમની પાસે કોઈ શ્યામા પ્રસાદ મુખર્જી જેવું બલિદાનિત તો વ્યક્તિત્વ નથી, અટલ બિહારી વાજપેયી જેવું, અડવાણીજી જેવું કે દીનદયાળ ઉપાધ્યાય જેવી વિચારધારા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા લઈને ચાલનારા પુરુષો એ ભારતીય જનતા પાર્ટીની સીટ ઉપર બેસી અને આમાં જે જોડાયા એને પણ એ વિચાર કરવાનો છે કે હું એ મહાપુરુષોના માર્ગે ચાલવાનો છું. નાના મોટા કોઈક રોડના, રસ્તાના. તો એક તો પાર્ટીની કે રાજકીય પક્ષની કોઈ વિચારધારા હોય જે આપણા સાધુ સંતોને ફીટ બેસતી નથી. જો કોઈ સાધુ સંતોને કોઈની વિચારધારા ફીટ બેસે તો એ માત્ર ને માત્ર એક બીજેપી છે. નથી કોંગ્રેસની વિચારધારા ફીટ બેસતી કે નથી આમ આદમી પાર્ટીની વિચારધારા ફીટ બેસતી. કારણ કે આ લોકો, આ નેતાઓ અવારનવાર હિન્દુ વિરોધી, સનાતન વિરોધી અમુક બયાનબાજી કરી નાખતા હોય છે. તેવી જ બયાનબાજી આપણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન અરવિંદ કેજરીવાલની આપણે એક સાંભળી, પછી આગળ ચર્ચા કરી. जब बाबरी मस्जिद का ध्वंस हुआ तो मैंने नानी से पूछा, नानी अब तो आप बड़े खुश हो गए, अब तो आपके भगवान राम का मंदिर बनेगा. कहती है ना बेटा, मेरा राम किसी की मस्जिद तोड़ के ऐसे मंदिर में नहीं बस सकता. આ બયાન દેવાની જરૂર શું હતી અરવિંદ કેજરીવાલને? શું અરવિંદ કેજરીવાલ હિન્દુ નથી, સનાતની નથી? તે ગમે તે વોટ બેંક સાદું હાટું આ બયાન દીધો હોય, પણ આ બયાનને લીધે આમ આદમી પાર્ટીને જ્યાં હિન્દુ બહુમતીમાં છે ત્યાં કેટલો સામનો કરવો પડશે. ઉદાહરણ તરીકે આપણું ગુજરાત જ. તો ગુજરાતમાં સનાતન ધર્મીઓ, હિન્દુવાદી મત દેવાવાળા શું અરવિંદ કેજરીવાલને મત આપશે? આવા તો કેટલાય બયાન છે. હજી એક બયાન અરવિંદ કેજરીવાલનું સાંભળી. सोच रहा था कि अगर जवाहरलाल नेहरू जी स्टील अथॉरिटी ऑफ इंडिया की जगह मंदिर बना देते तो क्या इस देश का विकास हो सकता था? सोच रहा था મંદિર કે જે સ્ટીલના કારખાના નાખો એની જગ્યાએ મંદિર બનાવી દે તો શું વિકાસ દેશનો થાત? તો ભાઈ આપણો ઇતિહાસ જોવો પેલા, અને દુનિયાના દરેક દેશ, દરેક ધર્મનો ઇતિહાસ જોવો. ત્યાં ધર્મ પેલા હોય છે. આપણે દક્ષિણ ભારતમાં જાઓ, મોટા મોટા મંદિર તે રાજાઓએ જ બનાવેલા છે. આપણે ગુજરાતનું સોમનાથ મંદિર તે તો એક માની લો સુવર્ણનું હતું અને 7 ફેર લૂંટાણું તોય પાછું આપણા રાજા મહારાજાઓએ ઊભું કરી દીધું હતું. અને છેલ્લે આપણે સરદાર વલ્લભભાઈ પટેલે ઊભું કર્યું, જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી આપણે રાષ્ટ્રપતિ ગયા હતા. અને તેમાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો કે રાષ્ટ્રપતિ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવા જોઈએ, અને ગયા પછી રાષ્ટ્રપતિ પદ ગુમાવવું પડ્યું હતું. પણ આ માની લો તમે અમુક ધર્મના લોકોને, અમુક સંપ્રદાયના લોકોને રાજી કરવા માટે આવા બયાન તમે દો, તેથી તમે કોઈ માની લો અમુક સીટો ઉપર જીતી શકો, પણ તમે સત્તામાં નહીં આવી શકો. અને આમ આદમી પાર્ટીના જ આપણે ગુજરાતના વિસાવદર સીટના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું એક જૂનું અત્યારે ખોરતો હતો, એમાંથી આવ્યું ને એમ થયું કે આપણે ગોપાલ ઇટાલિયાનું પણ આપણે કાંઈક લેવું જોઈએ, તેથી તેમનું લઈ ને ઓડિયો
તે રજૂ કરી અત્યારે કે તેમની શું માનસિકતા છે. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. એ શોષણના ઘર છે. જો તમારે તમારો અધિકાર જોતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જોતો હોય, તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ. ગોપાલ કથામાં જઈને નાચવાની શું જરૂર છે? આ વાંચો. કથામાં જઈને નાચવામાં કાંઈ વરવન નથી. આમાં માની લો ભાઈ, આજને ભણેલ ગણેલ જનતાને જેમ લેવું તે લે. આ વિશે હું કાંઈ કહેવા માંગતો નથી. જનતા નિર્ણય કરશે. આ વિડીયો પેલા ખૂબ વાયરલ થયો હતો અને હજી વાયરલ છે. જો માની લો ગોપાલ ઇટાલિયાનો આ બયાન હિન્દુ વિરોધી હોય તો તે વિશ્વ ચૂંટણીમાં જીતી જ ન શકે, બરોબર? પણ આ અમુક માની લો આપણે ઘણાએ કીધું કે આ હિન્દુ વિરોધી છે, કથા વિરોધી છે, આપણા સનાતન ધર્મ વિરોધી છે, તો એ આવનારી 2027ની ચૂંટણીમાં આનો જવાબ ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને બંનેને મળી જશે. પણ બંને તાલગી તમે રાજનેતાઓ સનાતન ધર્મ વિરોધી, હિન્દુ વિરોધી કે મંદિર વિરોધી આવો બયાન દઈને તમે કોઈ એકય ચૂંટણી નથી જીતી આપવાના. આ સાધુ સંતો માની અત્યારે મેં એક આ વડતાલના નૌતમ સ્વામીનો ઓડિયો બતાવ્યો. એવા કેટલાય ઓડિયો અત્યારે સાધુ સંતોના પડ્યા છે જે બીજેપી સિવાય કોઈને સપોર્ટ નથી કરતા. કારણ કે કોંગ્રેસ વાળા હોય કે આમ આદમી પાર્ટી વાળા હોય, બંનેના સનાતન ધર્મ વિરોધી અમુક ને અમુક ક્યાંક ને ક્યાંક બયાનબાજી થતી જ હોય છે. જે તમે લોકોને નહીં દેખાય, તમને તો એમ થાય કે સનાતન વિરોધી નથી, પણ સામાન્ય જનતાને લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક સનાતનનો વિરોધ છે. જો તમારે સત્તામાં આવવું હોય તો આવા બયાનબાજી દેવાનું બંધ કરો. જો ભાઈ માનો તો, ન માનો તો જય માતાજી.